અરે તમને ટિકિટ મળી કે નહીં પેલા કોન્સર્ટની? આ પ્રશ્ન મારા કેટલા બધા મિત્રો અને આની સાથે સાથે સોશિયલ મીડિયામાં પૂછાઈ રહ્યો છે. સૌથી પહેલાં તો દિલજીત દોસાંજના ટિકિટને લઈને એટલે કે એના કોન્સર્ટના ટિકિટને લઈને ઘણી બધી ચર્ચાઓ ચાલીને હોબાળો મચી ગયો. પરંતુ હવે એક નવો કોન્સર્ટ આવવા જઈ રહ્યો છે જે જાન્યુઆરીમાં છે, પરંતુ એની ટિકિટ અત્યારથી વેચાઈ ગઈ છે. આ કોન્સર્ટ છે કોલ્ડપ્લેનો. જો કે તમે નામ ઘણા બધા ન્યૂઝપેપરમાં વાંચી લીધું છે અને આની ટિકિટ એટલી હદ બારે વેચાઈ ગઈ કે હવે સેલેબ્સને પણ આની ટિકિટ નથી મળી રહી. ત્યારે તમને પણ જાણવાની ઈચ્છા હશે કે આ કોલ્ડપ્લે કઈ બલાનું નામ છે. તો આજનો વિડીયો તમે પૂરો જોઈ લેજો, તમને બધી જ માહિતી મળી જશે. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com પર તમારું સ્વાગત છે અને મારું નામ છે કરણ ચૌધરા. હવે કોલ્ડપ્લે શું છે એની વાત તો કરી લઈ, પરંતુ આ છેલ્લા 2 દિવસની અંદર શું બન્યું ભારતમાં એની પણ વાત કરી લઈએ. કોલ્ડપ્લેની શરૂઆત એટલે કે કોલ્ડપ્લે અનાઉન્સ બુક માય શો ઉપર થયું હતું અને મિનિટોની અંદર જ બધી જ ટિકિટો વેચાઈ ગઈ. હવે ઓછામાં ઓછી ટિકિટ 3500 અને મોંઘામાં મોંઘી ટિકિટ અહીં 35,000 રૂપિયા રાખવામાં આવી હતી. અને આ જે કોન્સર્ટ છે ને એ 18 અને 19 જાન્યુઆરી રાખવામાં આવ્યો છે. લગભગ 1.5 લાખ ટિકિટો ઓનલાઈન મૂકી હતી, પરંતુ તમે માનશો નહીં, 1.3 કરોડ ભારતીય લોકોએ આના માટે લોગિન કર્યું. એટલે કે 1.3 કરોડ લોકોને આનો શો જોવો હતો એટલા માટે થઈને લોગિન કર્યું હતું. પરંતુ તમે માનશો નહીં, આ જેવું જેને લોગિન કર્યું એટલે કે લોકોએ લોગિન કર્યું કે બુક માય શોનું જે સર્વર હતું એ ઠપ થઈ ગયું. લગભગ 1 કલાક બાદ આ સર્વર ફરી એકવાર શરૂ થઈ ગયું હતું અને એ સાથે 14 લાખ લોકોએ એના માટે લોગિન પણ કર્યું હતું અને ઘણા બધા લોકોને તો બુક માય શોએ વેઇટિંગ લિસ્ટમાં મૂકી દીધા હતા. હવે તમને એક પ્રશ્ન થતો હશે કે આ કોલ્ડપ્લેનું જે પરફોર્મન્સ છે, આ કોલ્ડપ્લેનું જે કોન્સર્ટ છે એ ભારતમાં ક્યાં થવાનું છે? તો તમને જણાવી દઉં કે મુંબઈના ડીવાય સ્ટેડિયમમાં આનું પરફોર્મન્સ થવાનું છે. આ સાથે જ મુંબઈના ડીવાય પટેલ સ્ટેડિયમમાં 50,000 લોકો બેસી શકે એવી સુવિધા છે. આ સિવાય લોકો બેન્ડના સ્ટેજની સામે પણ શો જોવા માટે હાજર રહેશે. હવે તમે માનશો નહીં, જે કોન્સર્ટ છે એની લાઉન્જ ફી એટલે કે સૌથી મોંઘી ફી 35,000 રૂપિયાની છે, પરંતુ બ્લેકમાં એને 3 થી 10 લાખ રૂપિયામાં વેચવામાં આવી રહી છે. ઘણી બધી નકલી વેબસાઇટ પણ છે કે જેમાં પણ આની ટિકિટ્સ વેચાઈ રહી છે, પરંતુ અમે તમને કહીએ છીએ કે આમાંથી કોઈ પણ ટિકિટ નહીં ખરીદશા, કારણ કે આમાંથી જેટલી પણ ટિકિટ્સ હોય છે એ ઘણી બધી ફેક હોય છે અને તમારા પૈસા બગડી પણ શકે છે, એટલે કે તમારા ખિસ્સા ખાલી પણ થઈ શકે છે. આવું બુક માય શોએ પણ કહેલું છે અને અમે પણ કહીએ છીએ કે આવી કોઈ પણ વેબસાઇટ ઉપર ભરોસો નહીં જ કરતા. હવે તમને એ તો સમજાઈ ગયું કે આખરે આ કોલ્ડપ્લે જે છે એ મુખ્યત્વે એક કોન્સર્ટ છે અને જે ભારતમાં આગળના સમયમાં યોજવાનું છે. પરંતુ આના મેમ્બર્સ કોણ છે જે હજુ સુધી તમને નથી ખબર, તો એની પણ વાત કરી રહી. જેમ આપણે નવરાત્રિમાં ગરબા રમાડવા માટે આખી ટીમ હોય ને, એમ કોલ્ડપ્લેની પણ 5 મેમ્બરની એક ટીમ છે, જેમાં ક્રિસ માર્ટિન, જોની બકલેન, ગાય બેરીમેન અને વિલ ચેમ્પિયન, આની સાથે સાથે ફિલ હાર્વે પણ છે. 1997માં લંડનથી શરૂ થયેલા આ બેન્ડનું શરૂઆતનું નામ બિગ ફેન નોઝ અને સ્ટારફિશ હતું. જોકે પાછળથી તેઓએ કોલ્ડપ્લે નામ સિલેક્ટ કર્યું હતું. અને તમે માનશો નહીં, આ બેન્ડને તો મ્યુઝિક માટે જે ઓસ્કાર ગણવામાં આવે છે ને એ ગ્રેની એવોર્ડ પણ એમને મળેલો છે. હવે પહેલી વખત જ નથી કે જ્યાં કોલ્ડપ્લે ભારતમાં પરફોર્મન્સ આપી રહ્યો છે. આની પહેલાં પણ 2016માં તે પરફોર્મન્સ આપી ચૂક્યું છે અને આ બધાથી મહત્વની વાત, હાયમન ઓફ ધ વીકેન્ડ નામનું ગીત પણ એમને મુંબઈમાં શૂટ કરેલું છે. આ સાથે જ મુકેશ અંબાણીનું જે દીકરા છે, આનંદ અંબાણીનું જે પ્રી વેડિંગ છે એની અંદર પણ આ જે કોલ્ડપ્લે છે એમને પરફોર્મન્સ આપ્યું હતું. એટલા માટે જ આપણે ખબર પડે છે કે ભારતમાં આની લોકપ્રિયતા ઘણી બધી વધારે છે. પરંતુ તમને કોલ્ડપ્લેની ટિકિટ મળી છે અને શું તમને કોલ્ડપ્લેમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં, એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. વિડીયો થકી જતો અને ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ને મારી આ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરીને આવજો. અને એક મહત્વની વાત, આવા તમારે ઇન્ફોર્મેટિવ વિડીયોઝ અને આર્ટિકલ વાંચવા અને તમારી એક એપ્લિકેશન પણ છે કે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ આને ઇન્સ્ટોલ કરી શકશો. ફરી મળીશું નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.